બાઈક જોડે રેવાય પણ ધણિયાનો નહીં આવ્યા બોલો કેટલે આવ્યા હવે ચીલી ટાયર ધોવું ખાલી ધોઈ રેવડા આવ્યું બાજુ ઉભારો પકડજો ને પકડજો પોતું મારવાનું હતું પોતું મારવાનું તો જે પોતું મારી ઘેર નહીં મારતો આ તો ધંધો પૈસા નહીં તો હવે એટલે પૈસા મારા બીજા શું કયા હતા ને એ વાત સાચી ગઈ છે ને એ અમે કોઈ ઈચ્છા નહીં જાય આ સર્વિસ કરવાની હવે કયા પૈસા માટે શું કરે પૈસા માટે યાર મજૂરી કરવી પડે યાર મજૂરી કરવી જ પડે એટલે અમે તો પોલિયા ઉપર જશે મજૂરી કરવા માટે એવું કોઈ નહીં અમે તો પૈસા આમ નહીં આવું યાર તો સર્વિસ કરવામાં તો શું આવે હા કોમ અહીંયા ચાલ એક બાઈક ના 100 રૂપિયા મળે ખબર એ વાત થઈ એટલે મારા કઈ સમજી લેજે કે યાર જોહો યાર પણ આ તો ધંધો છે યાર કઈ જોહા કઈ ધંધો આ તો ધંધો છે અહીંયા એટલે બધા અમારે કઈ જવું હોય મજૂરી કઈ મળી જવાનું વધારે પૈસા લેવા જાય વધારે નહીં ખાલી 100 રૂપિયા લીધું અહીંયા 100 રૂપિયા ના પો અહીંયા 2 લાખ નું કાકા બાઈક લઈને રવડો તમે કહો કે 100 રૂપિયા નહીં હપ્તા ઉપર છે તો કઈ તમાગર તો મરી ગયો તો વીમો પાસ થઈ જાય એટલા માટે તમે મળે એવા લાગતા જ નહીં એવું જીવ છે એવું ને આગળ મને મારી જીવા મોટી જીવવા વાળા તમે એવું લાગે મોટી જીવે શું કરવા મરી જઈએ ભાઈ ચબાક ચોચલી મારો વાઘ જેવું વાત ભોજી દેખાય જલ્દી જોકા લે મારે ફરવા જવાનું છે શું જવું ફરવા માં અમેરિકા જવું છે વાતો મને બોલ્યા જીતી વગર જમાના એન્ટ્રી પડી જાય ગયા તો એની હોય તો એન્ટ્રી પડે 500 રૂપિયા દો મોટર નો કાગ નીકળી ગયો અહીંયા આવા કામ કરી અહીંયા માછા પર આવી જાય વાત બે નો જ આ તમે કાકા આવી જાય ને કે હું ધોઈને મેળવ્યો તો સારું હતું એટલે જોવું પણ ફટાફટ આટલી ગયા તારા વાજે થોડાક વાત જોઈએ તારે વાતો કરી જાય કાવ્યા મારી ઓછી ગીત અમારી અહીંયા જાય જાય ઓમ જાય ઓમ ના જાય માથે વજો ને આમ કાચો અહીંયા એક તો આ મોટો નીકળી જાય આખો દિવસ તે માથા ભર્યા તે માથે ચોખો ચકા માથો અહીંયા બચ્ચા કવાય ના ડુંગળી કે બાપા વાળી બચ્ચા કદીએ ભાઈ તો મિક્સ છે ડુંગળીમાં આવી છે એવું હોવા જવે બચ્ચા કવા જોઈને તો મને ગીત યાદ આવી ગઈ મારી બાઈક જો તું બાઈક જો અને હું ગીત ગાઉં કોઈ જાઓ તો ખુશ થઈ જાય વાજા બાઈક સમજી અમાયા ગમો ગયો બચા કવયો એથી બચા કવેથી બુટિયા આવું એ આજ કરી બાબા વેથી ડુંગળી જાવું એ લાજ કરી ડુંગળી તો વાઈ છે પણ ડુંગળી ભેગી વાઈ છે બચા કવેથી હાલો લાવું ઓય પોતું મારવું તમારે આ ડોબા પર પોતું મારવાનું નહીં ચાલશે ને મારે એન્ટ્રી પડી જશે આટલા ને એન્ટ્રી ખાલી પકડો હું પોતું મારી દઉં મને યાદ તો બલાડો તમે ખાલી નેચર રાખો નેચર અહીંયા હું તો પહેરી ગયા અમારી એન્ટ્રીની પથાઈ થઈ જાય છે શું ખાય ઉભા પથાઈ થઈ જાય જોઈ ચાને શું જોઈ નાખો હાલત
જો ભાઈ ફોન મારે છું આજો જલ્દી ચાને વાંચો કયો જે આમ કા જવા દીધું હા એ બધા ચાને અહીંયા પાણી ઓછું થઈ જાય છે અમને કોણ એમ આ જો આખા બટાકા મેડન એ તમે મને બહુ વાયો છો તમે મને બહુ વાયો છો દોશી મને સૌથી આયો ગમો છો નહીં જતા કે અહીંયા ઓહો હો એટલે એન્ટ્રી પાડવાના બાઇક પાઇક ધોરાવ્યો એમ આવ્યો છે ત્યાંથી લગન મને જતી ત્યાં એમ તો ખબર નહીં બાઇક ને પાછો હા ત્યાં તો ડાયરેક્ટ શોરૂમમાંથી છોડીને આવ્યો હાલત છોડાવ્યું ના 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 બે જાય છે તો 10 જાય છે મારી ઓછી વિવાહ મારવા જતી રહી ત્યાં ખાઈને ખાવા માટે એવું હે જોજે આવે એટલે પાછા હાજે બેજી કોણ કઈ છે પાછી એવું મેં તો દવાખાને જ લઈ લઈ ગયો માથે પડી છે લા ફટાફટ જોઈ મારી વચ્ચે પૂછતો પાછી ગયો હા હપ્તો બોલાવ્યો ને હપ્તો પણ આવ્યો હતો એટલે હપ્તો પણ નહીં આવ્યો તો 50 લાખ રૂપિયા આવ્યા 1,30,000 રૂપિયા હપ્તો ઉપર લાવ્યું અહીંયા હપ્તા ઉપર મારે થોડાક લાવતા છે અહીંયા ભાઈ અમને વાતો કરે 1000 રૂપિયા છે આ બધા કરજો મને થોડે ઓછી ના આવે પેટ્રોલ પંપ બનાવ્યું ઘરમાં એવું તો પણ પાછા જાય આવી છોકરા આવે ને તણાલજી ભાઈ તો મેળ ના ખાય તું કશા કોઈ નહીં રાખતું મને તું સર્વિસ સ્ટેશન એ સર્વિસ સ્ટેશનમાં જ ભાઈ છોકરી પકડી રાખજો પેટ્રોલ પંપ એક કામ કરે પેટ્રોલ પંપ હું બનાવ્યો અને તું આવી મારી મજૂરી કાકા તમે બાઈક ટકા ટક હવે હો ઉભા રહો ખાલી અહીંયા ફટાફટ મારે ને પાર આ ટકા ટક એ આ તમે ઘેર જતા રહો ભાઈ બસ થઈ ગયા દોડો ને પૈસા ફોન પે કર્યા પેલા અહીંયા તો કઈ બહાઈ અહીંયા હોય છે પાછા જવાના પણ બહાઈ પે આવી જાય બીજો ચોકણ એ ભાઈ કંથી આગળથી લઈ લેજો જો આવી જાય હું હા હાલ દે દોડો પટી ગયો માથે પડી છે અહીંયા મારું હજુ ઉચ્ચે કે ઘોડા જેવું આવ્યું છે પસંદ નથી એટલે પાછું એક ને મારું ઓછું અહીંયા બુધ પહેરવાનું ભૂલી તો નવા લાયેલા બુધ જૂના કહીને આવ્યા ઘેર જાવ પછી વળી કઈ ચાલ છે બાપા હવે ધોઈ ગયો હું નોકરી જવાનું પોલીસ મારવાની હવે પોલીસ ને બધી મારી ચલા લેવાના 200 રૂપિયા પોલીસ અંગા પોલીસ તો નહીં મારી તો હા એટલે પેલો ભાઈ કહેતા કે 100 રૂપિયા લે એ તો ધોવાના 100 રૂપિયા એવું પોલીસ અલગ 100 રૂપિયા લેજે કે મારે 100 રૂપિયા પડે એવું પેટનું ખાના 100 રૂપિયા જોયું કે મારા તો 150 આવજો તમારે બદલે હા તો 150 ધોઈ નાખજો ફોટો ચકાચક ધોઈ નાખજો પણ ચકાચક વાહ તમે આપણે ચાકુ લઈને આવી જાવ તો કપાય નહીં એવું પબ્લિક બધી લોન કરવા આવે કે હા સાહેબ ને બાય ફોર્મ તાકે કે હા સાહેબ એ તમારે નોકરી જવાનું મોડું થાય હા હમણાં તમારે ચકાચક ઓય ચા બીજું નહીં મળતો નહીં જોઈ ના ત્યાં વાળું કાઠી એવું ઝડપી દઈ નાખ ચા મારું મેલું થઈ જાય શું કહે છે પેપરમાં હેડે ને એટલે ટેન્શન ના પણ મારી વસ્તી છે ને હપ્તા ટેન્શન નહીં પડતું એ સાચી વાત એટલે ઘેર જવું પડે મારે ના તો કોઈ ઘેરે જતો નહીં ના લોન કરી કહેજો ભાઈ હા લોન મારે લોન કરી પેટ્રોલ પંપ નાખો ઘરનો એવું કેટલા પણ એટલી બધી લોન નહીં થાય તો અમે તો 30,000 ચાલીએ હાલ તો એવું એનાથી વધારે રૂપિયા નહીં હાલતા પહેલાં 30,000 તમે ભરી દો ને હા
તો એના જોડે 50,000 50,000 ભરી લો ને એના જોડે 70,000 ભરી લો ને એટલે 90,000 ભરી લો ને એટલે 1,20,000 ની લોન મળશે. એવું હે? હા, એનાથી વધારે નહીં આવે. એ આપણે કરાવી દઈએ. અલ્યા એક તો આ નીકળી જાય. ઝડપી કરજો વાત. બસ ધોવા બદલે પોતું નાખવું પડશે ને. આ બાઈક કેટલા લાવી ખબર ને? હા 1,40,000 માં પડી હપ્તો છે. હા હા હા. તો હમણાં કાકો લઈને આવ્યા હતા ને. હા કેવું બાઈક હતું? એવું? ઓહો તો 1.5 લાખનું હતું. 1,00,000 નું સીધો 2 લાખનું હતું. શું બાઈક હતું? પેલું આવે ને મોટું બધું. પેલા હાલ કાકો પેલા ગોગ મારા ફોટો આગળ મારી જતા યાદ ને? હા એ જ. એ તો 2 લાખ નું પડે પહેલે. તો એ કેવું હતું મારું? વ્યાજ ભરવું પડે કે 1.5 લાખ નું નંબર બાઈક લાગતું 50,000 વ્યાજ. એ તો એ એન્ટ્રી પાડવા જાવ મારા ડોસીને લઈને એમ કહેતા. તમે ધચ્યા હતા? લઈને જવાનું કે લેવા જોઈએ એમ કહેતા હતા. એને લોન કરવાની કાકાની મારે. હા ઉભો એ કાકા લોન કરવાની. તો મને તો કહેતા પૈસા વાળો હું. તારી જાની લોન કરવાની એમ પર હાલ મને ભેગા થઈને ચાકે એને મને મિલત છે. એવું એમ? ઉભો. હા ચકાચક તમારું બાઈક. અને થોડું સાફ કરી દો બસ સ્ટેશનમાં આવી એકદમ. હા હા 2 વખત મારી 2 વખત. તારા પૈસા પૂરા મળી જાય. હા હા આમ બાઈક લાવવાનું તો હાલ લાગે મારું છે. એક નંબર લાગે. એવું મારે જ લાવવું ને આવું. તો લાવી દે ભાઈ. આ તો શું ક્યાં ખબર? હા આવું કેમ લાગે ખબર? આ રેતડા બધા જવું પડે કે હા ઘેર ઘેર જવું પડે એટલે એવરેજ ચાલે તાણ અને એવરેજ નાલે શું કમી. એ સાચી વાત છે. પેટ્રોલનો ભાવ હાલ મૂકો થઈ ગયો મારો. હા પેટ્રોલ મૂકવું થઈ ગયું ને હવે તો. હા સવારે 9 નો ખાઈ દીધો બાઈક ની. શું વાત છે? આમ એટલે ટકાટક લાગે છે. આ સર્વિસ સ્ટેશન જાણે ખોલી બધી હમણાં જ મહિનો છે મહિનો. હાલ કરી લે. આટલા બધા પેલા શેઠો દાદા છે. હવે ઢુકડું ગામના જેટલા આવી જાય તો કહું વાત છોડીને 150 રૂપિયા તો ઓછા જ કહેવાય પેલા ત્યાં. પોલીસ અંગાજ મારીને આવવાનું 150 રૂપિયા. એવું ઓઇલ બોઇલ મારી કે નહીં મારું? ઓઇલથી પોલીસ મારું. એવું? હા ઓઇલ વાળું કાપું? ના હાલ તો આ શેમ્પુ વાળું. અડધા મારે બાઈક જોઉં છું શું કરી રમત કર્યું મારે એવા લીધા પડી ના ઉપડે આપણે મારી એટલે પટી ગયું. એવું ઝડપી કરજે ભાઈ તાનું. ઝડપી એટલે આપણે ઉતાવળ કરી હા પટી ગયું. હવે તો ખાલી હાલ પૈસા ના દીધો તો પૈસા તો મેં યાદ તો થઈ ગયો. હા પટી ગયું એટલી વાર. હા તો આ શું મળી હાલ આમાં તો સર્વિસ બાઈક જોવો મારી મારી મજૂર આવી ને ભાઈ તારા તારે હેડફોન ના હેડ આવે. થોડા પૈસા આવે ને તો બધું લાવું. કાચે મારી હોય ને એટલે તમે દેખાય વાગી છે. કાચમાં ઘડી ઘડી જોવું પડે અમારે. કાચમાં જોવું પડે ખબરાઈ ગયું. હા બસ એ પતી ગયા. રેત વાળી ને તો કોઈ એમના કેવું જોઈએ એટલો ધોરાય હતું. યાર ભાઈ થઈ ગયું કામ. લો પતી ગયો તમે? હા ત્યાં લે 10 રૂપિયા આમ જ જો પેલા 140 રૂપિયા. વધો નહીં આ પેલા 10 રૂપિયા હતા પેલા છોકરા માગતા હતા કે હોવે અહીંયા ના દીધા એટલે 140 રૂપિયા. આ બાઈક ખાલી મેં ઉતારી આવી દીધી. હું વાળી જતો 140 થયો. આ બાઈક ઉતારી આવી. મારા હાથ નતા હારા તમે લો ટકા બસ બસ ફેરી નાખો ખુદ બી માર દો. ત્યાં પડી જાય એટલે ભાઈ પકડજો. હા પકડ લો. ઊંચું કરી. હા લો આ શું કહેવાય આ હા હાલ બે તો ઉપર હું આમ કરી હાલ ધક્કો મારી હાલ. એ પેલું કર્યું કે હોવા પેલા જમીન પેલી થઈ ગઈ.